હર હર મહાદેવ. વાલા નરસિંહ પરિવારના તમામ સભ્યો અને વાલા દીકરા દીકરીઓ, આજે ઇન્ટરનેશનલ લાયઝન કમિટી ઓન રિસસિટેશન એક બહુ મહત્વની કમિટી છે કે જે રિસસિટેશન માટે આપણે જે સીપીઆર નો યુઝ કરીએ છીએ કે સીપીઆર ની નવી ગાઈડલાઈન એને આપી છે. તો આ ગાઈડલાઈન ની અંદર જે સુધારા વધારા છે એની આજે મહત્વની વાત કહેવા હું જઈ રહ્યો છું. માત્ર નર્સિસ નહીં, સામાન્ય જનમાનસે પણ સીપીઆર શીખવું જોઈએ એવું મારું માનવું છે, જેથી એક જિંદગી આપણે બચાવી શકીએ. તો મારી સાથે અંત સુધી જોડાયેલા રહ્યો. મહત્વની તમામ વસ્તુ છે જે હોસ્પિટલમાં કામ કરે છે તમામને આ ખૂબ જ અગત્યનું છે, પરીક્ષા લક્ષી અગત્યનું. આવો આપણે જોઈએ. ઇન્ટરનેશનલ લાયસન્સ કમિટી ઓન રિસસિટેશન ILCOR 2025 ઓક્ટોબર નવેમ્બરમાં નવી ગાઈડલાઈન આવી છે. કન્સર્ન્સ ઓન સાયન્સ વિથ ટ્રીટમેન્ટ રેકમેન્ડેશન COOSTR શું કહે છે? This comprehensive guideline applied across all age groups. જો તમામ માટે છે, એવું નથી કે સીપીઆર ફક્ત એડલ્ટ માટે છે. જો એડલ્ટ, પીડિયાટ્રિક અને નિયોનેટલ ત્રણેયનો સમાવેશ આમાં કરેલો છે. અને એનો યુનિફાઈડ ગોલ શું છે? ઇમ્પ્રુવિંગ સર્વાઇવલ વિથ ફેવરેબલ ન્યુરોલોજિકલ આઉટકમ્સ. ફેવરેબલ ન્યુરોલોજિકલ આઉટકમ્સ સાથે સર્વાઇવલ કઈ રીતે થઈ શકે? આવો આપણે આગળ જોઈએ. અન્ડરસ્ટેન્ડિંગ ILCOR શું છે? ગ્લોબલ કોલેબોરેશન. આ ILCOR સાથે કયા કયા દેશો જોડાયેલા છે? તમે જોજો, અમેરિકન હાર્ટ એસોસિએશન એટલે અમેરિકા, યુરોપિયન રિસસિટેશન કાઉન્સિલ એટલે યુરોપ, રિસસિટેશન કાઉન્સિલ યુકે યાની કે ઇંગ્લેન્ડ કહીએ છીએ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકા. એટલે વર્લ્ડ વાઇડ આ જે ગાઈડલાઈન નક્કી કરે છે એ જ ગાઈડલાઈનને આપણે ફોલો કરવાની હોય છે. મેં તમને કીધું હતું કે ખૂબ જ મહત્વનું છે આ એને લીધે. તો આની અંદર કયા કયા નવા ચેન્જીસ થયા છે અને શું વસ્તુ તમારે જાણવી જોઈએ, આવો આગળ ઉપર જોઈએ આપણે. ઓબ્જેક્ટિવ્સ ઓફ રિસસિટેશન. ઓબ્જેક્ટિવ એટલે એના હેતુઓ શું છે? રિસસિટેશન સીપીઆર આપવાના હેતુઓ શું છે? રેપિડ રિસ્ટોરેશન યાની કે પલ્સ રેસ્પિરેશન રિસ્ટોર કરવાના, ફરીથી પ્રિવેન્શન ફોકસ અને 2025 એમ્ફેસિસ. તો સૌથી પહેલા આપણે રેપિડ રિસ્ટોરેશન જોઈએ. ઇમિડિયેટ રીએસ્ટાબ્લિશમેન્ટ ઓફ ક્રિટિકલ ફિઝિયોલોજિકલ ફંક્શન. ફિઝિયોલોજિકલ ફંક્શન એટલે મેં કીધું એમ હાર્ટ બીટિંગ થાય છે જે આપણું, એ રેસ્પિરેશન, આ બધું ફિઝિયોલોજિકલ ફંક્શન છે. એરવે પેટન્સી એન્ડ પ્રોટેક્શન. એરવે જેનાથી આપણે શ્વાસ અંદર લઈએ છીએ, રેસ્પિરેશન લઈએ છીએ, એ આખો પેસેજ ક્લિયર હોવો જોઈએ. બ્રીધિંગ એન્ડ વેન્ટિલેશન. બ્રીધિંગ એન્ડ વેન્ટિલેશન. સર્ક્યુલેશન એન્ડ પરફ્યુઝન. પરફ્યુઝન મીન્સ સર્ક્યુલેશન જે બ્લડની વેસલ્સની અંદર થાય છે એ એક્ઝેક્ટ હોવું જોઈએ. મિનિમાઇઝ ડિવાસ્ટેટિંગ કોમ્પ્લિકેશન થ્રુ ટાઇમલી ઇન્ટરવેન્શન. શોધખોળ કરીએ તો ટાઈમથી કરીએ તો કોમ્પ્લિકેશનને આપણે પ્રિવેન્ટ કરી શકાય. હાઇપોક્સિક ઇસ્કેમિક બ્રેઇન ઇન્જુરી. હાઇપોક્સિક ઇસ્કેમિક બ્રેઇન ઇન્જુરી એકવાર ઓક્સિજન બ્રેઇન ન મળે 3 મિનિટ કરતા વધુ સમયથી તો બ્રેઇન ડેમેજ થાય. હાર્ટ ચાલતું રહે પણ બ્રેઇન ફંક્શન ન હોય. મલ્ટી ઓર્ગન સિસ્ટમ ફેલ્યોર and irreversible tissue damage. 2025 એમ્ફેસિસ શું કહે છે? એટલે કે શું કહે છે ILCOR? સ્ટ્રેટેજિક પ્રાયોરિટી ફોર ઓપ્શનલ ઓપ્ટિમલ આઉટકમ માટે સ્ટ્રેટેજિક પ્રાયોરિટી કરવાની. અર્લી હાઈ ક્વોલિટી CPR ઇનિશિએશન. મેં કીધું ને અર્લી, તાત્કાલિક CPR કેમ સ્ટાર્ટ કરવું એ બાબતનું. રેપિડ ડિફિબ્રિલેશન when indicated. આ ACLS માં કામ લાગે, એડવાન્સ કાર્ડિયાક લાઈફ સપોર્ટ, જે હોસ્પિટલની અંદર તમે અવેલેબલ હોય. બહાર જે હોય છે એને આપણે PLS કહીએ છીએ, બેઝિક લાઈફ સપોર્ટ. પોસ્ટ એરેસ્ટ કેર એન્ડ લોંગ ટર્મ રિહેબિલિટેશન.
તો આ એની ગાઈડલાઈન નો મુખ્ય હેતુ છે. રેકોગ્નાઇઝેશન ઓફ કાર્ડિયાક એરેસ્ટ. કાર્ડિયાક એરેસ્ટ કઈ રીતે ઓળખવાનું? બહુ ત્રણ સિમ્પલ ચીજ છે. જો મારી સાથે જોડાયેલા હોય અનરિસ્પોન્સિવ એટલે કે કોઈ જાતનું રિસ્પોન્સ ન આપે, તમે એને ખભો પકડીને હલાવવાનો કે ભાઈ તમે કોણ છો, તો કોઈ જાતનો સામેથી પ્રત્યુત્તર ના આપે કે પ્રતિભાવ ના આપે તો એ અનરિસ્પોન્સિવ કહેવાય. નોટ બ્રીધિંગ નોર્મલી, બ્રીધિંગ નોર્મલી ના રહેતું હોય, ગેસ્પિંગ કન્ડિશન ની વાત કરું છું. આપણે બધા બહુ બોલીએ છીએ ગ્રાસ્પિંગ, નોટ ગાસ્પિંગ, ઇટ ઇઝ અ ગેસ્પિંગ કન્ડિશન. એકદમ એ રીતનું જે હોય છે એને ગેસ્પિંગ કહીએ. એન્ડ નો પલ્સ. પલ્સ લ્યો તો તમે પલ્સ હોય નહીં. આ ત્રણ વસ્તુ હોય એ કાર્ડિયાક એરેસ્ટની નિશાની છે. કોની નિશાની છે? કાર્ડિયાક એરેસ્ટની. 1, 2 અને 3. આ ત્રણ વસ્તુ કાર્ડિયાક એરેસ્ટની નિશાની છે. પછી આપણે એડલ્ટ બેઝિક લાઈફ સપોર્ટ. જો આપણે પહેલા શું કરતા, એબીસી બોલીએ છીએ ને, એરવે બ્રીથિંગ સર્ક્યુલેશન, પણ હવે એની જગ્યાએ સીએબી. હવે શું છે જાણવાનું છે? શું તમારે? સીએબી. CPR is an easy as CAB. હવે સર્ક્યુલેશન ની જગ્યાએ આવે કમ્પ્રેશન. ચેસ્ટ ને આપણે જે આમ બે હાથ વડે જે પ્રેસ કરીએ છીએ ને, that is compression. ત્યારબાદ એરવે પેટન્સી ને એરવે, અને ત્યારબાદ બ્રીથિંગ. તો કમ્પ્રેશન ની અંદર શું કરવાનું છે? ઇમિડિયેટ ચેસ્ટ કમ્પ્રેશન ટુ મેન્ટેન સેરેબ્રલ એન્ડ કોરોનરી પરફ્યુઝન. મેં તમને આગળ કીધું એમ કાર્ડિયાક એરેસ્ટ તમને ખબર પડી એટલે પેશન્ટને એકદમ ફ્લેટ પોઝિશનમાં, સુપાઇન પોઝિશનમાં એકદમ ફ્લેટ જગ્યા ઉપર લઈ લેવાના છે, અને ત્યાં આગળ જેટલું બને તેટલું જલ્દીથી સીપીઆર શરૂ કરવાનું છે. સીપીઆર શરૂ કરીને એરવે ઓપન એન્ડ મેન્ટેન પેટન્ટ એરવે યુઝિંગ એપ્રોપ્રિએટ ટેકનિક્સ. ટેકનિક શું છે હું આગળ ઉપર કહીશ. એક તો એરવેને ઓપન કરવાનો અને એને મેન્ટેન કરવાનો. એની પેટન્સી, એરવે પેટન્સી હોય એને મેન્ટેન કરવાની. યાની કે સીએબી મેં પહેલા કીધું ને, સીએબી આપણે પહેલા શું બોલતા? એબીસી. આ એબીસી જે છે એ હવે સીએબી. Now, breathing ની અંદર provide rescue breath to oxygenated blood and vital organ. એટલે આપણે રેસ્ક્યુ બ્રીથ આપવાના છે. તો એ ત્રણ વસ્તુ થઈ: કમ્પ્રેશન, એરવે, બ્રીથિંગ, યાની કે એડલ્ટ બેઝિક લાઈફ સપોર્ટ, સીએબી સિક્વન્સ, કમ્પ્રેશન, એરવે, બ્રીથિંગ. Now 2025 ઓક્ટોબર નવેમ્બરમાં ગાઈડલાઈન આવી છે. International Liaison Committee of Resuscitation emphasis શું કહે છે? Lay rescuer priority, immediate CPR initiation. Immediate CPR શરૂ કરી દેવાનું છે as early as possible. As early as possible, જેમ બને આપણે જે કહીએ છીએ તાત્કાલિક ઇમરજન્સી, તો immediate CPR initiation by any available person. For even imperfect CPR is better than no CPR. જોયું? imperfect CPR એટલે પૂરું ના આવડતું હોય પણ જે આવડે છે એ CPR કરો તો એ ફાયદારૂપ રહેશે. Time is a brain tissue. Time is a brain tissue. એટલે બ્રેઇન ને બચાવી શકો. હાઇપોક્સિક ઇસ્કેમિક કન્ડિશન નથી. તો એટલા માટે imperfect CPR is better than no CPR. And બીજું hands only CPR. Strongly encourage for untrained rescuers for continuous chest compression without ventilation until help arrives. હેલ્પ ના આવે ત્યાં સુધી બસ તમે ચેસ્ટ દબાવ્યા કરો. હવે ચેસ્ટ કઈ રીતે દબાવવાની છે આઈડિયલી એ હું તમને આગળ ઉપર કહીશ. બરાબર છે? ના હવે આની અંદર તમે વિચારો, આપણા જનરલ પેલું છે નાડીના ધબકારે અને કે કેટલી વાર બીટ થાય છે, તો એ 60 થી 100 ની વચ્ચે હોય, પરંતુ તમારે ચેસ્ટ કમ્પ્રેશન 1 મિનિટમાં કેટલા આપવાના છે? બધી જ વસ્તુ યાદ રાખવાની જરૂર છે. પર મિનિટ કેટલા આપવાના છે? 100 થી 120. 100 થી 120 આપવાના છે ચેસ્ટ કમ્પ્રેશન.
બરાબર. કોમ્પ્રિહેન્શન ડેપ્થ કેટલી રાખવાની? આ એડલ્ટની ડેપ્થ છે. પહેલી જ વસ્તુ કહી દો, આ એડલ્ટની ડેપ્થ છે પુખ્તવયના માટે. હા, નિયોનેટ અને પીડિયાટ્રિક બંનેમાં અલગ અલગ છે, જે તમને આગળ ઉપર કહીશ. કમ્પ્રેશન ડેપ્થ હવે બે વસ્તુ છે, સેન્ટીમીટરમાં તો કે 5 થી 6 સેન્ટીમીટર, પણ એની એ વસ્તુ જો ઇંચીસમાં આવે તો 2 to 2.4 ઇંચીસ. તો સેન્ટીમીટરમાં કેટલી થાય? 5 થી 6 થાય, અને ઇંચમાં ગણો તો 2.4 ઇંચ થાય. કમ્પ્લીટ રિકોઇલ એલાઉડ ફૂલ ચેસ્ટ રિકોઇલ બિટવીન કમ્પ્રેશન. યાની એકવાર તમે ચેસ્ટ કમ્પ્રેસ કરો તો એને ફરી પાછી એની મૂળ પરિસ્થિતિમાં આવવા દેવાની છે. એ પહેલામાં મંડી નથી પડવાનું આ રીતે. હા, રિકોઇલ ફરી ચેસ્ટ એની મૂળ પોઝિશનમાં આવે એટલે ફરી સીધી આવવાની છે. મિનિમાઇઝેશન ઇન્ટરપ્શન બિલકુલ ના પડવું જોઈએ. કમ્પ્રેશન ફ્રેક્શન મોર ધેન 80%. કમ્પ્રેશન 80% થી વધુ તો હોવું જ જોઈએ, અને ઇન્ટરપ્શન લેસ ધેન 10 સેકન્ડ. એક પછી ઉભા રહે, 2 3 4 5, એ જે વચ્ચેનું ઇન્ટરપ્શન છે એ 10 સેકન્ડ કરતા ઓછું હોવું જોઈએ. પ્રોપર પોઝિશનિંગ એવોઇડ લીનિંગ ઓન ધ ચેસ્ટ ફોર મેન્ટેન્સ recoil and prevent vascular fatigue over time. યાને ચેસ્ટ ઉપર આમ નમી નથી પડવાનું, આપણે આખા ઝડુંબી નથી જવાનું ચેસ્ટ ઉપર, આપણે સીધું જ રહેવાનું છે. એટલે કીધું છે કે એવોઇડ લીનિંગ ઓન ચેસ્ટ. ચેસ્ટ ઉપર ઢળી નથી પડવાનું, બરાબર છે. આ તમારે તો સીધું જ ઊભું રહેવાનું છે. વેસ્ક્યુલર રોટેશન સ્વિચ કમ્પ્રેસર every 2 minutes. જો રેસ્ક્યુ બે જણા ને આવડતું હોય તો દર 2 મિનિટે એકબીજા સાથે ચેન્જ થાય. એક રેસ્ક્યુ તમે એક જ વસ્તુ કરજો કે તમે એકવાર ટ્રાય કરજો કે આમ 1 મિનિટમાં 100 થી 120 વાર કરો તો તમને કેટલો સ્ટ્રેન પડે છે, બળ પડે છે. તો આ વસ્તુ છે રેસ્ક્યુલર રોટેશન, બરાબર છે. સ્વિચ કમ્પ્રેશન કેટલી મિનિટમાં? 2 મિનિટમાં. એટલે કે એક રેસ્ક્યુઅર 2 મિનિટ આપે તો તરત બીજો આવી જાય, બીજો રેસ્ક્યુઅર 2 મિનિટ આપે ત્યાં આગળના રેસ્ક્યુઅરને રેસ્ટ મળી જાય. એરવે ઓપનિંગ ટેકનિક. હવે એરવે જ્યારે તમે આર્ટિફિશિયલ બ્રીથિંગ આપવાના છો તો એ પહેલા બે વસ્તુની રીતે એરવે ઓપનિંગ કરવાનું છે. કઈ રીતે? હેડ ટિલ્ટ એન્ડ ચીન લિફ્ટ. યાની કે આ જે છે ફ્રન્ટ હેડ એને નીચે લેવાનું છે અને આને ઊંચું લેવાનું છે. હા, બરાબર. અને જ્યારે તમે બ્રીથ આપો ત્યારે નોસ્ટ્રિલ બંધ કરીને બ્રીથ આપવાના છે. નોસ્ટ્રિલ ખુલ્લા કરીને રાખીને બ્રીથ નથી આપવાના. બ્રીથિંગ આપો આર્ટિફિશિયલ બ્રીથિંગ તો બંધ કરીને એને બ્રીથિંગ આપવાનું છે. અને બીજું છે, જો તમને આ એક જ વસ્તુ સામાન્ય છે હેડ ટિલ્ટ ચીન લિફ્ટ, પરંતુ પેશન્ટની એક્સિડેન્ટલની ઇન્જુરી હોય અને તમને એમ હોય કે સર્વાઇકલ કે વર્ટિબ્રાની અંદર કઈ ઇન્જુરી હોય કે ગમે એવું કઈ હિસ્ટ્રી હોય તેને જો થર્સ્ટ, યાની કે આ બે જે જો છે ત્યાં આગળ આપણે ખેંચીને આમ ઊંચું લેવાનું અને આને આમ ખોલવાનું. એ ખુલે ત્યારે તમારે બ્રીથ આપવાનું છે. અને કમ્પ્રેશન ટુ વેન્ટિલેશન રેશિયો, યાની કે કેટલા ચેસ્ટ કમ્પ્રેશન કરો, છાતી ઉપર કેટલી વાર દબાવો પછી બ્રીથ આપવાનું. તો કે 30 કમ્પ્રેશન અને 2 આર્ટિફિશિયલ બ્રીથ. 30 દરેક 30 કમ્પ્રેશન તો 100 મેં કીધું 100 થી 120, બરાબર. 4 ફેરી 12 120 થયા. તો 1 મિનિટમાં 3 થી 4 બ્રીથિંગ તો તમારે આપવા જ પડશે. 30:2. કોમ્પિટિટિવ એક્ઝામ હોય છે ને એમાં બહુ પૂછાય છે કે રેશિયો કેટલો 30:2. ચેર કમ્પ્રેશન અને વેન્ટિલેશન નો રેશિયો કેટલો? ચેસ્ટ કમ્પ્રેશન અને બ્રીથિંગ આપવાનો રેશિયો કેટલો? 30:2. 30:2. Now breath duration is 1 second with visible chest rise. Avoid excessive ventilation. Breath duration is 1 second. 1 સેકન્ડમાં આપી દીધો, ચેસ્ટ રાઇઝ થઈ
પાછી ફોલ થઈ એ તમારે ચેક કરવાનું છે. જેવી રાઈઝ થાય તમે અંદર આપો બ્રીથિંગ એટલે એ પાછી ફોલ થાય એટલે 1 ગણવાનું. એવા 2 બ્રીથિંગ, ફરી પાછા 30 ચેસ્ટ કમ્પ્રેશન. અને 2 મેથડ છે. કઈ છે? હેડ ટિલ્ટ અને ચીન લીફ્ટ અને જો થ્રસ્ટ. 2 મેથડ છે. જો થ્રસ્ટ. નિયોનેટલ એન્ડ પીડિયાટ્રિક રેસ્ક્યુએશન. જો પહેલી જ વસ્તુ કહી દઉં તમે, એક તો 2 હાથ તમારા જમણા હાથ ઉપર, ડાબો હાથ જો તમે જમણેરી હો, રાઈટી હો તો લેફ્ટી હો તો લેફ્ટ હાથ ઉપર રાઈટ, એને લોક કરવાનું છે. અને જે આ સ્ટર્નમ બોન છે એના 3 ભાગ પડે છે. એનું બ્રેક બોડી ને ઝિફોર્ડ પ્રોસેસ. તો એ ઝિફોર્ડ પ્રોસેસ છે એના એકદમ એન્ડના ભાગે 2 આંગળ મૂકીને તમે ઉપર જે હથેળી મૂકો, બરાબર છે, હથેળી મૂકો તો એ રીતે હથેળી મૂકી ચેસ્ટ અને 90 એંગલે હાથ રાખવાના છે. આમ વાળી નથી દેવાની. 90 એંગલે હાથ રાખવાના અને પ્રેસ કરવાના છે. બરાબર છે. અને લીન ચેસ્ટ ઉપર આખું જળંબી નથી જવાનું. હવે ચેસ્ટ કમ્પ્રેશન ડેપ્થ, જો મેં તમને કીધું હતું આગળ કે એડલ્ટ નું છે 2 to 2.4 ઇંચીસ, પણ એની જગ્યાએ ચાઇલ્ડ હોય, બરાબર છે, નાનું ચાઇલ્ડ હોય તો એપ્રોક્સિમેટલી 1/3 એન્ટીરિયર પોસ્ટીરિયર ચેસ્ટ ડાયામીટર, આમ જો તો 2 ઇંચ અથવા 5 સેન્ટીમીટર. 2 ઇંચ પહેલામાં શું હતું? 2 to 2.4 ઇંચીસ હતું. આમાં મેં શું કીધું? 2 inch to 5 or 5 centimeter. And place 2 hand or only 1 hand. જો છે આ ચિત્રમાં તમને દેખાય છે 1 hand, only 1 hand if child is very small on the lower half of the child's breastbone. breastbone એટલે sternum ની વાત કરે છે. lower half શું કામ? ઇન્જુરી નથી કરવાની આપણે, રિબ્સને એને ફ્રેક્ચર નથી કરવાનું, પણ હાથને કોમ્પ્રેસ થાય એટલે ચેસ્ટ કમ્પ્રેશન કરવાનું. હાથ દબાય એટલે તો 1 હાથ તો આવી ગયું. ચાલેમાં કેટલો? 1 hand. હવે બીજી રીતે જો તમે આ ઇન્ફન્ટમાં જો ઇન્ફન્ટ તો એને 2 અંગૂઠા બ્રેસ્ટબોન ઉપર 2 અંગૂઠા મૂકી નાખો અથવા તો 2 આંગળી. આવ્યું? એકદમ પરફેક્ટ. અને એડલ્ટ હોય તો એને હેન્ડ લોક કરીને આ રીતે શીખી રાખવા. રેશિયો એ છે 1:120, 30:2. પરંતુ દેવાની રીતમાં જે છે ચાઇલ્ડ ઇન્ફન્ટ, જો ઇન્ફન્ટમાં એપ્રોક્સિમેટલી 4 સેન્ટીમીટર આવ્યું એટલે 1.5 inches. 1.5 inches. Using either 2 fingers, 1 rescue rope or the 2 thumb encircling technique. जो आ 2 thumb encircling technique. અથવા તો 2 આંગળ. તો આ નિયોનેટમાં 2 આંગળ અથવા તો 2 થંબ, રાઈટ અને લેફ્ટ નો. તો એ શેમાં છે? ઇન્ફન્ટમાં. હવે તમે યાદ રાખજો ઇન્ફન્ટમાં 4 સેન્ટીમીટર છે અથવા તો 1.5 ઇંચ છે. ચાઇલ્ડ હોય તો 2 ઇંચ છે અથવા 5 સેન્ટીમીટર છે. અને એડલ્ટ હોય તો 2 to 2.4 ઇંચીસ છે અથવા તો 5 to 6 સેન્ટીમીટર છે. આમાં અપ ટુ 5 છે. ઓલામાં 5 to 6 એડલ્ટ. ચાઇલ્ડમાં 2 ઇંચ અથવા 5 સેન્ટીમીટર અને ઇન્ફન્ટમાં 4 સેન્ટીમીટર અને 1.5 ઇંચીસ. અને રેસ્ક્યુ બ્રીથ 30:2 મેં તમને કીધું. કમ્પ્રેશન અને બ્રીથિંગ રેશિયો 30:2, 30:2. આ બધી જ વસ્તુ બહુ જ અગત્યની છે. વિચાર કરો જિંદગીમાં એક માણસને જો બચાવી લીધો તો તમને કેટલો આનંદ થાય. તો આ બધી જ મહત્વની વસ્તુ ઓક્ટોબર-નવેમ્બર 2025 ની અંદર ઇન્ટરનેશનલ લાયસન્સ કમિટી ઓફ રિસસિટેશન આખી બહાર પાડી છે. નવી જ ગાઈડલાઈન છે. તો એની અંદર આ બધી જ વસ્તુ અગત્યની છે. હું માનું છું ત્યાં સુધી તમને કામ લાગશે.
અને ઘરના તમામ સભ્યોને સીપીઆર આપતા તો એટલીસ્ટ શીખવાડવું જોઈએ, કારણ કે એમાં લખ્યું છે ને અનટ્રેન સીપીઆર આપે એ બેટર દેન નો સીપીઆર. અનટ્રેની સીપીઆર આપે એ ન આપવા કરતા વધુ સારું છે. આ વસ્તુને તમે યાદ રાખજો. અને અસ્તિત્વ નર્સિંગ ગુરુકુળ આની સાથે તમને ગમ્યું હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. આ સિવાય આ ઉપરાંતની કોઈ પણ વસ્તુ હોય ઘણી વાર કહું છું, પણ કરવું ના કરવું તમારા હાથની વાત છે. હર હર મહાદેવ.